નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। ત્યારે નસવાડીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં આ ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં નસવાડીમાં રોડની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। તેમનું કહેવું છે કે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, તેમજ 4 થી 6 સપ્ટેમ્બર માટે ભારે વરસાદ થવાની આગાહી કરી છે। તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ, સાથે સાથે સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 7 સપ્ટેમ્બરે અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં ભરૂચ, અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાથે સાથે ગાંધીનગર, ખેડા અને નડિયાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જે વરસાદી સિસ્ટમથી 7 થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે। તો 14 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સમગ્ર ગુજરાતને ધમરોળશે। તો 14 સપ્ટેમ્બર પછી વરસાદની ગતિ ધીમી પડશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વખતે ભાદરવો મહિનો વરસાદી ભરપૂર રહેવાની શક્યતા છે। તો સમગ્ર ગુજરાતની સાથે સાથે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદે વિનાશ વેર્યો છે અને જગતના તાતને ચોમાસુ ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોને ફરી એક વખત રાતા પાણીએ રોડવાનો વારો આવ્યો છે। તો મિત્રો, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસ અષાઢી માહોલ જેમ વ્યાપક વરસાદ વરસતા જામનગર જિલ્લા પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી લથબથ થઈ ગયા છે અને સેંકડો ઘરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યા બાદ છેલ્લા 48 કલાકથી મેઘ વિરામ થતાં લોકો અને તંત્રને હાશકારો થયો છે। તો તમને જણાવી દઈએ મિત્રો કે પંચમહાલ જિલ્લાનો પૂર્વ પટ્ટો, જ્યાં માત્ર ચોમાસાની સિઝન આધારિત જ ખેતી થાય છે અને બાકીના દિવસોમાં સિંચાઈની સગવડ ના હોવાથી અહીંનો આદિવાસી આખા ગુજરાતમાં મજૂરી કરવા અને પેટીયું રળતા જતો રહેતો હોય છે, ત્યારે એક જ ચોમાસાની સિઝનમાં મકાઈ, તુવેર જેવી ખેતી પણ આ વખતના ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે સંપૂર્ણ રીતે ખેદાન મેદાન થઈ ગઈ છે। ત્યારે અહીંના ખેડૂતો માથે હાથ મૂકીને રડી રહ્યા છે અને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવે તેવી આશા રાખીને બેઠા છે। તો મિત્રો, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। તો આવતીકાલથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં વરસાદી ઝાપટા પડ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ ઓછી સેવાઈ રહી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે।